પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈ દમણવાસીઓનો ઉત્સાહ વધતો જાય છે. દમણ શહેર હોય કે પંચાયત, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાના ક્ષેત્રમાં અવનવી રીતે દમણમાં થયેલ વિકાસ કાર્યોને જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રદેશમાં 8મી યાત્રા છે અને આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી લગભગ 3000 કરોડ રૂપિયા સુધીના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, જેને લઈ દમણવાસીઓનો ઉત્સાહ ચરમ પર દેખાઈ રહ્યો છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ અને એરપોર્ટ આવવાથી દમણના આજુબાજુના વિસ્તારને પણ ફાયદો થશે, જેના કારણે દમણવાસીઓને ધંધા રોજગાર વધવાની તક દેખાઈ રહી છે. જિલ્લા પંચાયત સભ્યો, સરપંચો અને વોર્ડના સભ્યો મળીને સાયકલ રેલીથી ટેમ્પોમાં ફિલ્મ દ્વારા અને સભા યોજીને પોતાના ક્ષેત્રમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને ગ્રામવાસીઓના મુખ પર પ્રધાનમંત્રીના આગમનનો આનંદ ઝળકી રહ્યો છે. કે પાણી સંબંધી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પછી આપણે કહે કે અહીં તો ગરમી પણ બહુ થાય. મુકેશભાઈ, આજે જે મોદીજી આવી રહ્યા છે એને તમે આમંત્રણ આપવા નીકળી રહ્યા છો, તો કઈ રીતના લોકોને આમંત્રણ આપી રહ્યા છો? પહેલી વાત તો અમારી મોટી દમણ અને ખાસ કરીને દમણવાળા માટે તો ખૂબ જ ગૌરવની વાત છે, કારણ કે અમને ભારત સરકારે અને મોદી સાહેબે આપવા માટે કંઈ બાકી રાખ્યું નથી. લગભગ દરેક વસ્તુ અમને આપી છે, એટલે અમારે ત્યાં દરેકના મનમાં ઉત્સાહ છે, દરેકના તનમાં ઉત્સાહ છે કે મોદી સાહેબને જોવા માટે જવાનું છે, સાંભળવા માટે જવાનું છે. એટલે મોટી સંખ્યામાં અહીંયા અમારા દમણવાળાના, પરિયારીના અને મોટી દમણના લોકો પહોંચવાના છે. આ વખતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, તો દમણના માટે શું સોગાદ લાવી રહ્યા છે? દમણના માટે લગભગ 3000 કરોડ વિકાસના કામોનું ઉદ્ઘાટન થવાનું છે, ખાતમુહૂર્ત થવાનું છે અને તેમાં પણ સરસ એરપોર્ટ બની રહ્યું છે. એરપોર્ટ આપણને મળવાનું છે. આપણને એક સરસ લગભગ બ્રિજ કેન્ડી ટાઈપની હોસ્પિટલ, તેના કરતાં પણ સારામાં સારી હોસ્પિટલનો જે વ્યૂ છે મરવડ હોસ્પિટલ મળવાની છે અને એ સિવાયના લગભગ તમામ કેટલીક પંચાયતોનું ઉદ્ઘાટન થવાનું છે અને એના અંદર દમણવાળા ગ્રામ પંચાયતનો પણ સમાવેશ છે. એટલે અમારા માટે તો ખૂબ જ આનંદની વાત છે.